ઇન્ડસ્ટ્રી વાળા છે કે હોટલ ઉદ્યોગો વાળા આટા ફેરા મારે છે. એનાથી સાવધાન રહેજો ભાઈ. કોઈ જમીન આપી ના દેતા, કોઈ જમીન આપી ના દેતા, અને આપો તો એને કહેજો ભાગીદાર અમને બનાવો. પેલું સાપુતારાની જેમ સ્થાનિક લેવલ હોટલોમાં જ મજૂરી કરે, એ મજૂરી કરે એવું સ્થિતિનું નિર્માણ આપણે થવા દેવું નથી. જળ જંગલ જમીન માટે જે આદિવાસીઓની લડાઈનો ઇતિહાસ છે તે ખૂબ મોટો છે. વર્ષોથી આદિવાસીઓ પોતાના જળ જંગલ માટે લડતા આવ્યા છે, અને એટલું જ નહીં પરંતુ જ્યારે તમે ભારતનો ઇતિહાસ પણ ભણો છો તો જળ અને જંગલ માટે જે લડાઈ છે તેના એક આખો ઇતિહાસ છે, જેમાં ઘણા બધા આદિવાસી આંદોલનોનો સમાવેશ થાય છે. આદિવાસી આંદોલનનો પણ એક અલગથી ખૂબ જ મોટો ઇતિહાસ છે. જો આપ ન જાણતા હો તો આપણે ખરેખર જાણવું જોઈએ કે ખરેખર જળ જંગલ જમીન માટે આદિવાસીઓ સતત પહેલેથી જ લડતા આવ્યા છે, અને જે જંગલની અંદર જે પણ કંઈ થાય છે તેને લઈને અંગ્રેજો સામે પણ તેમણે પહેલે ખૂબ જ આંદોલન કર્યા છે, અને અંગ્રેજોએ પણ તે નોંધ્યું હતું કે 1857માં જે આંદોલન થયું તેના કરતાં અનેક એવા આંદોલન હતા આદિવાસી, જેને લઈને અંગ્રેજો પણ ખૂબ પરેશાન થઈ રહ્યા હતા. આ વાત થઈ ઇતિહાસની, પરંતુ આજે હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે મનસુખ વસાવાએ પણ આજે કંઈક ઉદ્યોગપતિઓને લઈને એવી વાત કરી છે જેનાથી સૌ કોઈ ચોંકી ગયા છે. મનસુખ વસાવાએ કહ્યું છે કે જે જમીન ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે તેને લઈને તમે સાચવજો, નહીં તો જે સાપુતારામાં હાલ થયા છે તેવા હાલ થશે. કેમ તેમણે આવું કહ્યું તેને લઈને, અને સાપુતારામાં એવું શું થયું છે જેને લઈને મનસુખ વસાવાએ રાજપીપળામાં આવી વાત કહી, તેની હું વિગતવારે આપની સાથે વાત કરીશ. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. આદિવાસીઓનો જળ જંગલ જમીન માટે જેમ મેં પહેલાં જણાવ્યું એક ખૂબ જ મોટો અને ભવ્ય ઇતિહાસ છે. આ ઇતિહાસ અંગ્રેજોએ પણ નોંધ્યો છે, અને તેમણે પણ ક્યાંક ને ક્યાંક આદિવાસી આંદોલનોને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું, અને તેમણે જણાવ્યું હતું કે આ જે આંદોલનો છે તે અમને હંફાવી દીધા હતા, અને ખૂબ જ તેમણે પણ આગામી જે પણ અધિકારી આવતા હતા તેમને પણ એક નોંધ આપતા હતા, અને તેમાં આદિવાસી આંદોલનોનો તેઓ ઉલ્લેખ પણ કરતા હતા. આ થઈ વાત આદિવાસી આંદોલનોની જળ જંગલ જમીન માટેની. આજે ફરી મનસુખ વસાવાએ એક વાત કહી જેની અંદર તેમણે ઉદ્યોગપતિઓની વાત કહી અને રાજપીપળાની વાત કહી. રાજપીપળાના લોકોને તે સંમેલનમાં જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે મનસુખ વસાવાએ કહ્યું કે હવે ઉદ્યોગો આવી રહ્યા છે, જરા સાચવજો, જમીન આપી ના દેતા. આવી વાત કહી, કારણ કે નહીં તો પછી એવું થશે કે સ્થાનિક લોકો ત્યાં નોકરી કરતા રહી જશે, મજૂર બની જશે. એટલે જો જમીન આપો તો જમીનમાં ભાગીદાર બનજો, આવી વાત તેમણે કહી. જો કે મનસુખ વસાવા પોતે એક સત્તાધારી પાર્ટીના સાંસદ છે. હવે તેમણે આ વાત કહી એટલે હર કોઈ ચોંકી ગયા છે. પહેલે આપ સાંભળો કે મનસુખ વસાવાએ શું કહ્યું. ઇન્ડસ્ટ્રી વાળા છે કે હોટલ ઉદ્યોગો વાળા આટા ફેરા મારે છે. એનાથી સાવધાન રહેજો ભાઈ. કોઈ જમીન આપી ના દેતા. સુરેશભાઈ ખબર છે, હશે એટલે કોઈ જમીન આપી ના દેતા, અને આપો તો એને કહેજો ભાગીદાર અમને બનાવો. કારણ કે આવનારા દિવસમાં જોજો આ જુનારા એવું પ્રવાસન ધામ વિકસાવવાનું, કારણ કે આસપાસનું તમે લોકેશન જોજો. તમે મારા તે ફોટો જોઈને ઘણા બધા લોકો પ્રભાવિત થાય છે, તો વાસ્તવમાં ત્યાં પ્રત્યક્ષ જશે એ સ્પષ્ટતા કરું ભાઈ. એની રાહ જોતા હતા ને તો હજુ બી થાય એટલે પેલું સાપુતારાની જેમ સ્થાનિક લેવલ હોટલોમાં જ મજૂરી કરે, એ મજૂરી કરે એવું સ્થિતિનું નિર્માણ આપણે થવા દેવું નથી. આપણે બધાએ સાથે રાખીને આ તમને પણ આમાં શીખો ભાઈ. કોઈ ખોટી વાતો કરતા હોય, કોઈ એવી લોકોમાં ગેરસમજ ઊભી થાય. શબ્દશરણભાઈ તળિયે બહુ વિસ્તૃતપૂર્વક, એટલે મારે કેવું નથી, કેટલા અવળચંડા હોય ને. મનસુખ વસાવા કહી રહ્યા છે પોતાના ભાષણમાં કે તમે જે જમીન છે એ જમીન વેચી ના દેતા, જમીનમાં ભાગીદાર પણ બનજો. અને તેમણે સાપુતારાની વાત કહી. સાપુતારામાં તેમણે એવો ઉલ્લેખ કર્યો કે સાપુતારા પણ જ્યારે ડેવલપ થઈ રહ્યું હતું ત્યારે લોકોએ જમીન વેચી દીધી, અને આજે પરિસ્થિતિ એવી છે કે સાપુતારામાં જે સ્થાનિક લોકો છે તે ત્યાં નોકરી કરી રહ્યા છે, મજૂર બની ગયા છે હોટલોની અંદર. તો આ થઈ વાત, કારણ કે સાપુતારામાં આવી ઘટના બની હતી, તેને લઈને જ મનસુખ વસાવાએ તેનો ઉલ્લેખ કર્યો, અને રાજપીપળાના જે આદિવાસી લોકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક કીધું કે તેઓએ જમીન વેચવી ન જોઈએ, જો તે વેચે તો તેમાં ભાગીદાર બને. આ વાત તેમણે જણાવી હતી. અગાઉ જે મનસુખ વસાવા છે તે જંગલની જમીન ન ખેડવા વિશે પણ વાત કરી ચૂક્યા છે. તેમણે જંગલની જે જમીન છે તે ન ખેડવી જોઈએ અને જંગલને વધુમાં વધુ સુરક્ષિત રાખવાની વાત પણ કહી હતી. ત્યારે પણ લોકો ચોંકી ગયા હતા. ખેર, મનસુખ વસાવા પોતાના નિવેદનોને કારણે હંમેશા જ ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે તેમણે ઉદ્યોગપતિઓ વિરુદ્ધ આવું ભાષણ કરીને રાજપીપળાની અંદર
લોકોને ચોંકાવી દીધા છે, કારણ કે પોતે એક સત્તાધારી પાર્ટીના છે, તેથી હર કોઈ ચોંકી ગયા છે. ને ત્યાં જે જમીનને લઈને વિવાદ થાય છે તેમાં ભાજપ પર વારંવાર આરોપ લાગતો રહે છે કે ભાજપની જે સરકાર છે ત્યાં ડેવલપમેન્ટ કરાવે છે અને ઉદ્યોગપતિઓને ક્યાંક ને ક્યાંક છાવરે છે. એટલે મનસુખ વસાવાએ જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે હર કોઈ ચોંકી ગયા હતા, સ્વાભાવિક છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. અમે સતત સમાચારોને અપડેટ કરતા રહીએ છીએ, તેથી અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર.